બોડેલી ઉચાપન જયસિંહપુરા પાસે આવેલ જર્જરિત નાળાનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો। જર્જરિત નાળાને લઈને નીચે ડાયવર્ઝન પર વાહન વ્યવહાર ચાલતો હતો। વરસાદી પાણીમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20 થી 30 ગામોને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। છોટા ઉદેપુરના ડુંગરવાડથી જાંબુઘોડાનો મુખ્ય રસ્તો ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી। જે જાંબુઘોડા ડુંગરવાડ વચ્ચેનો રોડ છે તેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાડ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો, જે એ બાજુથી એમપીથી આવતા માણસો, જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો, તે આ એક છલિયું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે, એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે। આજે ઉચાપન ગામની અંદર જે આજુબાજુના જે વસવાટ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો, જે શોર્ટકટ રસ્તો કહેવાય છે, આમ પાવાગઢ બરોડાને જોડે એવો, અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે। અને બીજું કે 2 દિવસ પહેલાં જ આપણે સિહોર ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતા 2 વિકલ્પ હતા, એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક જાંબુઘોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો। આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવું અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે। નામ જિજ્ઞેશ રાઠવા, બોડેલી વિપક્ષ નેતા।